presented by Tirupati Cotton Seed Oil. Taste और health का perfect balance. Tirupati Edible Oil. નમસ્કાર દર્શક મિત્રો, KTVનો વિશેષ કાર્યક્રમ લોકશાહી મહાપર્વ 2024 સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને ભારે રસાકસીનો માહોલ જામ્યો છે। ભાજપ કોંગ્રેસ બંને પક્ષો એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે। ત્યારે આવો જોઈએ આજે તાપી અને સુરત બેઠક પરના મતદારો શું કહી રહ્યા છે, તેઓ પોતાના ઉમેદવાર પાસે કેવી આશાઓ રાખી રહ્યા છે। અમારા આ વિશેષ રિપોર્ટમાં તાનાશાહી રાજાશાહી સરકારે જેલમાં પૂરી દેવામાં આવ્યા છે, તો આવી સરકાર નહીં જઈએ। આ વખતે 23 બારડોલી લોકસભા પર પરિવર્તન થવું જોઈએ। અન્ન વિતરણ યોજનાની વાત, એ યોજનાથી લોકોને ખૂબ જ મોટો ફાયદો થઈ રહ્યો છે। એક લાભાર્થીએ ચાર યોજનાઓનો પણ લાભ લીધો છે। કિસાન સન્માન નિધિની વાત હોય તો લોકો હપ્તો જમા થઈ ખુશી આપણા એકાઉન્ટમાં પૈસા જમા થયા છે એમ કરીને પૈસા લેવા આવે છે। 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નહીં, પૂરી પારદર્શિકતા સાથે આ 10 વર્ષનું શાસન મોદી સરકારનું રહ્યું છે। જિલ્લા પ્રમુખ આ કહેતા છે આજ સુધી પ્રમુખને કિંवा સંસદે આજ સુધી કઈ વિકાસ નથી કર્યો। લોકોને કામ કરે એવો માણસ જોઈએ। અહીંયાની પ્રજા ગરીબ પ્રજા છે ને ગરીબ પ્રજા માટે નેતાઓ કંઈ કરી નહીં આપતા હશે તો અહીંયાની પ્રજાની હાલત શું છે? જે નેતા છે એમનું ગણિત અલગ હોય છે, પ્રજાનું મતદાન કરવાનું ગણિત અલગ હોય છે। એ તો સમય બતાવશે કે કોણ 400ની પાર જતું છે ને કોણ 100ની પાસ જતું છે। 2 વખત સંસદ સભ્ય આજ સુધી મોડું નથી જોયું અને વાત કરે છે કે ઉકાઈ અસરગ્રસ્તને મને આપ્યું તે આપ્યું। એ લોલીપોપ આપવા માટે જ છે આ સરકાર। 23 બારડોલી લોકસભા બેઠક પર વાત કરીએ તો બીજેપીમાંથી ત્રીજી વખત પ્રભુભાઈ વસાવાને રિપીટ કરવામાં આવ્યા છે, ત્યારે એક તરફ કોંગ્રેસ પક્ષમાંથી સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ આપવામાં આવ્યું છે। ત્યારે વાત કરીએ તો અહીં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જામવા જઈ રહી છે તેવી લોકચર્ચા પણ હાલ જોવા મળી રહી છે અને જોરદારથી બીજેપી અને કોંગ્રેસ તરફથી ગામે ગામ પ્રચાર શરૂ થઈ ગયો છે ને અહીં ખરેખર કાંટાની ટક્કર થાય તેવો માહોલ પણ હાલ જોવા મળી રહ્યો છે। બારડોલી લોકસભા પર પરિવર્તન થવું જોઈએ અને અમારા મત સિદ્ધાર્થભાઈ ચૌધરી સાહેબને છે। અને આ આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી આદિવાસીઓ માટે હાનિકારક છે, તો આ વખતે અમે સિદ્ધાર્થભાઈ ચૌધરી સાહેબને ખૂબ જ જંગી બહુમતોથી જીતી લાવીશું અને આદિવાસી સમાજ માટે જે લોકો આદિવાસી સમાજ માટે લડે છે એ લોકોને ભારતીય જનતા પાર્ટી જેલમાં પૂરી દેશે। ધારાસભ્ય ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાહેબને એ આદિવાસી સમાજ માટે લડતા હતા, તો ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને પણ જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા। હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબને પણ આ લોકોએ તાનાશાહી રાજાશાહી સરકારે જેલમાં પૂરી દેવામાં આવ્યા છે, તો આવી સરકાર નહીં જઈએ। આ વખતે 23 બારડોલી લોકસભા પર પરિવર્તન થવું જોઈએ। રાજાશાહી તાનાશાહી આવી સરકાર નહીં જોઈએ। अर्ज किया है तबाह होकर भी तबाही नहीं दिखती जनाब। अर्ज किया है तबाह होकर भी तबाही नहीं दिखती जनाब। ये अंधभक्ति नहीं है तो क्या है। ખેડૂતો માટે પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ જ હાનિકારક છે, એટલે 23 બારડોલી લોકસભા પર આ વખતે પરિવર્તન થવું જોઈએ અને પરિવર્તન નક્કી જ છે। સિદ્ધાર્થભાઈ બહુ જંગી બહુમતીથી જીતશે એવી અમારી યોજના। તો ઘણી બધી બહાર પાડવામાં આવી છે, પણ ભ્રષ્ટાચાર સિવાય બીજું કશું નથી થયું। અહીં નિઝર કુકરમુંડામાં ભ્રષ્ટાચાર સિવાય કશું થયું નથી। ભારતીય જનતા પાર્ટી જ્યારથી સત્તા પર આવી છે ત્યારથી ભ્રષ્ટાચાર વધ્યો છે। PM આવાસ જે એ લોકોના કાર્યકર્તા હોય એમને 2-3 વાર PM આવાસ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે, આમ જનતાને લાભ મળ્યો નથી। જે 10 વર્ષના શાસનમાં
યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે છેવાડાના માનવીઓનો વિચાર કરીને જે યોજનાઓ અમલમાં મૂકી છે, આમ તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની 445 યોજનાઓ અમલમાં મૂકેલી છે. એમાંથી મુખ્યત્વે વાત કરીએ તો ગ્રામીણ ક્ષેત્રમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત હોય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વાત હોય કે પ્રધાનમંત્રી ગરીબ અન્ન વિતરણ યોજનાની વાત હોય, એ યોજનાથી લોકોને ખૂબ જ મોટો ફાયદો થઈ રહ્યો છે. એક એક લાભાર્થીએ 4 યોજનાઓનો પણ લાભ લીધો છે. અત્યારે જે લાભાર્થી સંપર્ક અભિયાન ચાલ્યું, અત્યારે ઘર ઘર સંપર્ક અભિયાન જે કાર્યરત છે, એમાં આપણે જ્યારે જનતા સમક્ષ જઈએ છીએ, ગામડામાં જઈએ છીએ, ત્યારે લોકો જે યોજના મળી છે એનાથી એટલા બધા ખુશ છે કે દરેક લોકોના મુખે કમળનું નામ છે. મોદી સરકારથી જનતા ખુશ છે. અને સાર્વજનિક વિકાસની વાત હોય તો આપણે જ્યારે તાપી જિલ્લામાં રહીએ છીએ, કુકરમુંડા તાલુકો હોય, નિઝર તાલુકો હોય, જ્યારે ઉકાઈ ડેમ બન્યો, તમામ જમીનો સંપાદિત થઈ ગઈ, પણ આજ દિન સુધી અહીંના ખેડૂતો માટે અગાઉની જે સરકારો હતી એને સિંચાઈ માટે કોઈ પણ સુવિધા નથી કરી. આ પહેલી વખત નરેન્દ્ર મોદી સાહેબની સરકારે આ કુકરમુંડા અને નિઝર તાલુકા માટે 922 કરોડની સિંચાઈની યોજના અમલમાં મૂકી છે. એનું કામ હવે પૂર્ણ થવાના આરે છે. એટલે 75 વર્ષથી જે સિંચાઈથી વંચિત હતા એવા ખેડૂતો હવે પોતાની ખેતીમાં સિંચાઈનું સાધન ઉપલબ્ધ થશે અને ખેડૂતોની જે આવક છે એ પણ બમણી થશે. એટલે દરેક યોજનાની આપણે વાત કરીએ તો કોઈ પણ ભ્રષ્ટાચાર વગર સીધું ઓનલાઈન પેમેન્ટ થાય છે. કિસાન સન્માન નિધિની વાત હોય તો લોકો હપ્તો જમા થાય, ખુશી આપણા એકાઉન્ટમાં પૈસા જમા થયા છે એમ કરીને પૈસા લેવા આવે છે. 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નહીં. પૂરી પારદર્શિકતા સાથે આ 10 વર્ષનું શાસન મોદી સરકારનું રહ્યું છે. અને આ જ પારદર્શિકતા અને વિકાસલક્ષી વાતોને લઈને આ 2024માં 400 પાર મોદી સરકારનું જે સ્લોગન છે, આ દેશની જનતા એ સ્લોગનને પૂર્ણ વિશ્વાસ સાથે પૂર્ણ કરશે એવી અમને આશા છે. એટલે જે યોજનાઓ બની છે એ યોજના છેવાડામાં છેડા માનવી સુધી પહોંચી છે અને એટલે જ વિશ્વાસ છે કે અબ કી બાર ફિર સે મોદી સરકાર. અમે પહેલાં તો જે 23 બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબને 3જી વખત જે રિપીટ કર્યા છે પાર્ટીએ, એ બદલ પ્રભુભાઈ વસાવાને સંગઠન વતી અને લોકો વતી ખૂબ અભિનંદન આપીએ છીએ. આ 10 વર્ષની અંદર પ્રભુભાઈ વસાવા સાહેબે એક સાંસદ તરીકે આ 23 બારડોલી લોકસભામાં જે વિકાસના કામો કર્યા અને લોકોમાં જે વિશ્વાસ સંપાદન કર્યો એના કામ બોલે છે. એટલા માટે પાર્ટીએ વિશ્વાસ રાખીને પ્રભુભાઈ વસાવા સાહેબને 3જી વખત રિપીટ કર્યા છે. અમારા ગુજરાત પ્રદેશના આદરણીય શ્રી CR પાટીલ સાહેબનું નેમ છે કે ગુજરાતમાં દરેક લોકસભા 5 લાખની લીડથી જીત થવી જોઈએ. તો 23 બારડોલી લોકસભા પણ આ વખતે 5 લાખ લીડથી જીતશે, એમાં અમે બધા મક્કમ છે. અને અમારા જે 23 બારડોલી લોકસભાના સંયોજક શ્રી આદરણીય ડૉક્ટર જયરામભાઈ ગામિત સાહેબ છે, એનું લોકો સાથેનો સંપર્ક, રોજ દરેક ગામમાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત, મતદાતાઓ સાથે મુલાકાત. અને 10 વર્ષના શાસનમાં મોદી સરકારે જે રીતે વ્યક્તિલક્ષી વિકાસની વાત હોય કે સાર્વજનિક વિકાસની વાત હોય, જે વિકાસે હરણફાળ જે વિકાસ થયો છે એ વિકાસ પર વિશ્વાસ રાખીને આ 23 બારડોલી લોકસભાની જનતા આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી મતો આપીને 5 લાખની લીડથી જીતાડશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે. આજ સુધી વિકાસ નથી થયો એ તો બકવાસ છે. આજ સુધી પ્રભુ વસાવા એ વિકાસ એ તો પ્રમુખ, તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ આ કહેતા છે. આજ સુધી પ્રમુખને કિંવા સંસદે આજ સુધી કઈ વિકાસ નથી કર્યો. આજ સુધી ગ્રાન્ટ કાં છે, બોર્ડ નથી કે પ્રભુ વસાએ આ કર્યું તે કર્યું.
કંઈ નથી. બસ નરેન્દ્ર મોદીનો ફોટો અને પેલો જનતા આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી મતો આપીને 5 લાખની લીડથી જીતાડશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે. આજ સુધી વિકાસ નથી થયો, એ તો બકવાસ છે. આજ સુધી પ્રભુ વસવા એ વિકાસ એ તો પ્રમુખ, તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ આ કહેતા છે. આજ સુધી પ્રમુખને કિંवा સંસદે આજ સુધી કઈ વિકાસ નથી કર્યો. આજ સુધી ગ્રાન્ટ કાં છે, બોર્ડ નથી કે પ્રભુ વસાએ આ કર્યું તે કર્યું, કંઈ નથી. બસ નરેન્દ્ર મોદીનો ફોટો અને પેલો આપણે મુખ્ય પેલાનું બસ 2 જ ફોટા આવતા છે. પ્રભુ વસાનો આજ સુધી ફોટો નથી. શું વિકાસ છે? 5 કરોડ આવે કે 10 કરોડ આવે, બસ કાગળિયા પર આવે, ચાલુ છે. પણ કોને આપ્યું આ વિકાસ? કોને આપ્યું સિંચાઈ વાળું? એ લોકોનું કહેવાનું છે કે ઉકાઈ વિસ્થાપિત થયેલા ગામોના ખેડૂતો છે એ માટે આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. મેં પોતે ખેડૂત ઉકાઈ સિંસદમાં છું, તો મને કાં આપ્યું? કોઈ નથી આપ્યું. મારા ત્યાં કોઈ જ નથી, ના પેલું પાઇપનું સુવિધા ના કાંઈ. હું આ લોકો એવું છે, ચૂંટણી આવી છે, 2 વખત સંસદ સભ્ય, આજ સુધી મોડું નથી જોયું, અને વાત કરે છે કે ઉકાઈ અસરગ્રસ્તને મને આપ્યું ને તે આપ્યું. એ લોલીપોપ આપવા માટે જ છે આ સરકાર. પણ આદિવાસી એવો એરિયો છે, આદિવાસી એરિયામાં ચૂંટણી એકદમ મસ્ત હતી. સિટી જાયમાં 23 બારડોલી લોકસભામાં અગાઉ પણ તુષાર ચૌધરી લડી ચૂક્યા છે. એમના પછી પ્રભુભાઈ 2 ટર્મથી ચૂંટાયા છે, 3જા ટર્મ છે. પણ અમને તો એવો નેતા જોઈએ અને એવો ચૂંટાયેલો પ્રતિનિધિ જોઈએ કે આખા 23 બારડોલી મત વિસ્તારના લોકોને કામ કરે એવો માણસ જોઈએ. અહીંયાની પ્રજા ગરીબ પ્રજા છે ને ગરીબ પ્રજા માટે નેતાઓ કંઈ કરી નહીં આપતા હશે તો અહીંયાની પ્રજાની હાલત શું છે, શું થશે? અને અત્યારે મતદાન 7 મેની રોજે થવા જઈ રહ્યું છે. એ દિવસે પ્રજાના મનમાં શું છે એ તો હજુ શરૂઆત છે, પણ કાંટાની ટક્કર એટલે કાંટાની ટક્કર રહેવાની છે. જે નેતા છે એમનું ગણિત અલગ હોય છે, પ્રજાનું મતદાન કરવાનું ગણિત અલગ હોય છે. એ તો સમય બતાવશે કે કોણ 400ની પાર જતું છે ને કોણ 100ની પાસ જતું છે. આજ સુધી વિકાસ નથી થયો, એ તો બકવાસ છે. આજ સુધી પ્રભુ વસવા એ વિકાસ એ તો પ્રમુખ, તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ આ કહેતા છે. આજ સુધી પ્રમુખને કિંवा સંસદે આજ સુધી કઈ વિકાસ નથી કર્યો. આજ સુધી ગ્રાન્ટ કાં છે, બોર્ડ નથી કે પ્રભુ વસાએ આ કર્યું તે કર્યું, કંઈ નથી. બસ નરેન્દ્ર મોદીનો ફોટો અને પેલો આપણે મુખ્ય પેલાનું બસ 2 જ ફોટા આવતા છે. પ્રભુ વસાનો આજ સુધી ફોટો નથી. શું વિકાસ છે? 5 કરોડ આવે કે 10 કરોડ આવે, બસ કાગળિયા પર આવે, ચાલુ છે. પણ કોને આપ્યું આ વિકાસ? કોને આપ્યું સિંચાઈ વાળું? એ લોકોનું કહેવાનું છે કે ઉકાઈ વિસ્થાપિત થયેલા ગામોના ખેડૂતો છે એ માટે આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. મેં પોતે ખેડૂત ઉકાઈ સિંસદમાં છું, તો મને કાં આપ્યું? કોઈ નથી આપ્યું. મારા ત્યાં કોઈ જ નથી, ના પેલું પાઇપનું સુવિધા ના કાંઈ. હું આ લોકો એવું છે, ચૂંટણી આવી છે, 2 વખત સંસદ સભ્ય, આજ સુધી મોડું નથી જોયું,
અને વાત કરે છે કે હું કાંઈ અસરગ્રસ્તને મને આ આપ્યું ને તે આપીએ. એ લોલીપોપ આપવા માટે જ છે આ સરકાર. પણ આદિવાસી એવો એરિયો છે, આદિવાસી એરિયામાં ચૂંટણી એકદમ મસ્ત હતી. સિટી જાયમાં બસ લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે. લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. ત્યારે સુરત એટલે કે મિની સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી ખાસ કરીને લોકો અહીંયા વસી રહ્યા છે. પરપ્રાંતીય લોકો રોજગારીને લઈને સુરતમાં વસી રહ્યા છે. ત્યારે ડાયમંડ અને ટેક્સટાઇલ ક્ષેત્રે જાણીતું સુરત શહેર, ત્યારે KTV ન્યૂઝ અત્યારે પહોંચ્યું છે સુરત શહેરના જે મતદારોનો મિજાજ જાણવા. મતદારો શું કહી રહ્યા છે, કયા એવા મુદ્દાઓ છે, કેવો વિકાસ છે, ત્યારે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. આપનું નામ? ગોરધનભાઈ ગાબાણી, ભીમડા. ગોરધનભાઈ, લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાણું છે, ઉમેદવારની જાહેરાત થઈ છે. સુરતમાં કેવો વિકાસ અને કયા એવા મુદ્દાઓ હજી વિકાસના છે બાકી? સુરતનો વિકાસ તો અત્યારે બહુ સારો છે. પુલ થયા છે, સફાઈ કામ સારું છે, સોસાયટીમાં રોડ રસ્તા નવા થઈ ગયા છે. એક ઇન્ડસ્ટ્રીમાં થોડો પ્રોબ્લેમ છે કે ત્યાં રોડ રસ્તા નથી કે કોઈ પાણી મીઠાની વ્યવસ્થા નથી, ને એ આશા રાખીએ કે આવતા સમયમાં ઇન્ડસ્ટ્રીયલમાં સરકાર ધ્યાન આપે અને આ રોડ થાય. શું સમસ્યા છે ઇન્ડસ્ટ્રીયલમાં? ખાસ કરીને ટેક્સ લેવામાં આવે છે, વેરો, એની સામે જે સુવિધા. વેરો તો ફૂલ લેવામાં આવે છે, રેસિડેન્સ કરતાં તો 3 ગણો વધારે કે એ તો ઓછો પડે એમ એટલો વેરો આવે છે, અને સુવિધા એ પ્રમાણે ખુશી નથી. ખાસ કરીને પાર્ટી આ વખત ઉમેદવાર બદલ્યા છે. છેલ્લા કેટલાય વર્ષથી ચૂંટાતા દર્શના જરદોશની જગ્યાએ શહેર મહામંત્રી મુકેશ દલાલને ટિકિટ આપી છે. શું કહી રહ્યા છો ઉમેદવારને લઈને? દર્શનાબેને તો બહુ સારા કામ કર્યા છે, પણ હવે આશા રાખીએ કે મુકેશભાઈને પક્ષે જે નિમાશે તો ફૂલ બહુમતીથી છૂટાય અને સારા કામ કરે એવી આશા રાખીએ. સુરતે સમગ્ર દેશમાં સફાઈના નામે નંબર 1 મેળવ્યો છે. કેવી સુવિધાઓ છે? રોડ, રસ્તા, પાણી, ગટર બહુ સારી છે. રોડ રસ્તા, સફાઈ, રોજે રોજનો કચરો લઈ જાય છે અને રોજે સફાઈ થઈ જાય છે રોડના. બહુ સારું કામ છે. ત્યારે સુરતના લોકો પણ કહી રહ્યા છે વિકાસ થયો છે, એમાં કોઈ બેમત નથી, પરંતુ કેટલીક સમસ્યાઓ હજી સામે આવી રહી છે. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જે ધંધા રોજગારને લઈને જે ઇન્ડસ્ટ્રીયલ જે વિસ્તાર છે તેમાં રોડ રસ્તાની હજી સુવિધા નથી, પાણીની સુવિધા નથી, અને ક્યાંક ને ક્યાંક સફાઈનો મોટો એવો પ્રશ્ન ઊભો થયો છે. મનપા દ્વારા વેરા વસૂલવામાં આવે છે, પરંતુ સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. અન્ય કેટલાક લોકો સાથે આપણે વાત કરીએ છીએ. આપનું નામ? વલ્લભભાઈ ડાભી. વલ્લભભાઈ, લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાણું છે, શું કહી રહ્યા છો આ વખતે વિકાસને? અગાઉની સરકાર હતી એના કરતાં અત્યારે આપણે નરેન્દ્રભાઈની સરકારમાં કામ સારું એવું થઈ રહ્યું છે, અને બધા રાજ્યના પબ્લિક કોઈ પણ અહીંયા સુરતમાં વસવાટ કરે તો એમને રોજીરોટી પણ મળી રહે છે. એમાં હવે આપણે અનુભવી મુકેશભાઈ દલાલને જે ટિકિટ મળી છે એ તો અનુભવી છે કામમાં પણ, એટલે કામ પણ સારું કરશે. ખાસ કરીને સુરતમાં મોટા ભાગે ડાયમંડ અને ટેક્સટાઇલનો ધંધો. સુરતમાં હાલ એક સમસ્યા છે, હીરા ઉદ્યોગમાં મંદી. ત્યારે સરકાર પાસે શું માંગ કરી રહ્યા છો કે આગામી સમયમાં હીરા ઉદ્યોગને લઈને? હીરા ઉદ્યોગને લઈને સરકાર પાસે અમે એવી આશા રાખીએ છીએ કે માહોલ થોડોક સુધરી જાય, અને જે પબ્લિક અત્યારે અહીંયા મુંબઈથી અહીંયા આવતી નથી એનું કારણ એક જ છે કે થોડે ધીમે ધીમે જ બધા હીરાવાળા તો ફરવાના છે, અને સુરતનો વિકાસ તો થવાનો છે 100%. આપણે ગુજરાત સરકારમાં નરેન્દ્રભાઈએ જે ડાયમંડ બૂથ અહીંયા બનાવરાયું છે એ સારામાં સારું કામ કર્યું છે. ખાસ કરીને મુંબઈથી ડાયમંડ ઉદ્યોગ સુરત શિફ્ટ થઈ રહ્યો છે. ડાયમંડ બૂથ બનાવ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ હજી સુધી ઓફિસો કાર્યરત નથી. પણ હીરાનો ધંધો એવો છે કે ધીમે ધીમે શિફ્ટ થવાના છે બધા, અને શિફ્ટ થશે જ તે 100%. અમારી તો એવી જ લાગણી છે કે નરેન્દ્રભાઈ જે કામ કર્યું છે એ સારામાં સારું કામ છે. રત્ન કલાકારોનો એક મહત્વનો પ્રશ્ન છે હીરા ઉદ્યોગમાં મંદી. કેટલાક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે. રોજગારીનો પ્રશ્ન, રોજગારી પણ મળી રહેશે, અને કામ તો શરૂ થવાનું છે. કોઈ પણ ધંધો આપણે કરીએ તો તેજી મંદી તો રહેવાની જ હોય. એટલે આ વખતે કદાચ આ ભાજપ સરકાર જ થોડીક મહેનત કરશે અને આપણું કામ શરૂ થશે બધાનું. લોકસભાની ચૂંટણીમાં સૌથી સેફ સીટ કહી શકાય એવી સુરત સીટ ઉપરના જે મતદારો છે તેમનો મિજાજ જાણીએ છીએ. હજી કેટલાક લોકો સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. શું નામ આપનું? જીવરાજભાઈ ખોપાળા. જીવરાજભાઈ, ખાસ કરીને કેવો વિકાસ અને આગામી લોકસભાની ચૂંટણીમાં શું મુદ્દાઓ? સારામાં સારું કામ છે સુરતનું. રોડ રસ્તા બધું કમ્પ્લીટ સારું બનાવ્યું છે.
પુલ સારા બનાવ્યા છે અને ભાજપ સરકાર બહુ સારી છે અને બહુ સારા કામ કરે છે, એમાં કોઈ મિનિમેક નથી અને હજી પણ સારા કરશે. રોજગારીને લઈને કેવા સુરતનો વિકાસ સારો છે, બધાને રોજી રોટી મળી રહે છે, એમાં કોઈ મિનિમેક નથી. આગળ જતાં બધું હજી સારું થશે. અન્ય લોકો સાથે આપણે વાત કરીએ, કેટલાક લોકો છે તેમની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરીએ છીએ. આપનું નામ? મનસુખભાઈ તાળા. મનસુખભાઈ, ખાસ કરીને લોકસભાની ચૂંટણીનું એલાન થયું છે, શું કહી રહ્યા છો વિકાસના મુદ્દાઓ? વિકાસના મુદ્દા પર ભાજપ સરકારે સારા એવા કામ કરેલા છે. આજે બધી પબ્લિકની ચાહના છે કે ઓનલી મોદી ઇઝ મોદી. ભાજપના નામે ખાલી એના ગમે તે આવો કામ જે કરે છે એ સક્સેસફુલ જાય છે. અને સુરતના સારો વિકાસ થયો છે. પુલના કામ ઘણા બધા સારા એવા કર્યા છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલનો એક પ્રોબ્લેમ છે, જે લોકો વેરા લેવા માંગે છે, વધારે પૂરતા વેરા માંગે છે, તો એ લોકો ભાજપ સરકારનો આ મુકેશભાઈ દલાલને એને જવાબદારી સોંપી છે, તો એના બદલ થોડો એમાં ધ્યાન દોરે અને પબ્લિકને રાહત થાય એવા કાર્યો કરે એવી આશા રાખીએ. ખાસ કરીને રોડ, રસ્તા, પાણી, ગટર કેવી સુવિધાઓ? ઇન્ડસ્ટ્રીયલમાં રેસિડેન્ટમાં બરાબર જ છે. ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં રોડ, રસ્તા, ગટર પાણી પુરવઠાની સુવિધા નથી. એ બદલ સરકાર થોડું એમાં ધ્યાન દોરે એવી આશા રાખીએ. ખાસ કરીને વેરાને લઈને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઉદ્યોગકારો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સુવિધાઓ નથી મળતી છતાં વેરા સુવિધા નથી મળતી છતાં ભાજપ સરકાર દ્વારા વેરાઓ જે વધારે લેવામાં આવે છે, જે પબ્લિકની ચાહના જે વેરો હોવો જોઈએ એના કરતાં વધારે લે છે, એના માટે થોડા સુધારા થવા જરૂરી છે. એમ પબ્લિકને થોડું રાહત થાય એવા માટે સરકાર થોડી દાયાભાઈ, શું કરી રહ્યા છો અત્યારે? હું તો 26 વર્ષ રૂપિયો નથી કમાતો. ખાસ કરીને સુરતમાં કેવો વિકાસ? સુરતમાં બધું સારું છે. આ ભાઈઓએ કીધું એમ બરાબર ને. હવે જ્યાં સુધી મોદી સાહેબ છે ત્યાં સુધી કમળ ખીલતું રહેશે ગમે એ રાજ્યમાં, એને કોઈ કરમાવી નહીં શકે. બીજા નંબરમાં એમ કે આ હીરાના ધંધામાં ડાયમંડમાં સુધારો કરે સારું, નકર ઘણા આપઘાત કરશે. ડાયમંડ ઉદ્યોગમાં જે મંદીનો એક મોટો પ્રશ્ન છે, રત્ન કલાકારોનો આપઘાતની જે સમસ્યા છે, રોજગારીનો એક મુદ્દો સુરતના મતદારો કહી રહ્યા છે. સરકાર જરૂર હીરા ઉદ્યોગને લઈને વિચારે. હાલ તો ડાયમંડ બુથ્સ બનાવવામાં આવ્યું છે. મુંબઈથી ડાયમંડ ઉદ્યોગ સુરત શિફ્ટ થઈ રહ્યો છે, પરંતુ આગામી ભવિષ્યને લઈને ક્યાંક ને ક્યાંક જે જલ્દી ઓફિસો કાર્યરત થાય અને ગાડી પાટા પર ચડે તેવું લોકો કહી રહ્યા છે. ખાસ કરીને અન્ય બીજા મુદ્દાઓ છે તેની વાત કરીએ. બ્રિજ સિટી તરીકે જાણીતું સુરત, શું કહી રહ્યા છે? ગ્રીન સિટી માટે સુરત માટે બેસ્ટમાં બેસ્ટ છે. આજે ધંધાને આજે ઓલ ઇન્ડિયાની પબ્લિક સુરતમાં ચાના ધંધા પરથી સ્થાનિક રહેવા માટે બધા ઓલા જે આયોજન કરે છે કે અમે સુરત જઈ અને અમારી રોજીરોટી અમે કમાશું. બધાને આશા એવી છે કે અમને સુરતમાં રોજીરોટી મળી રહેશે. બરાબર, એ માટે સારામાં સારું છે સુરત. ટ્રાફિકની સમસ્યા હતી ત્યારે સુરતના ખૂણે ખૂણે બ્રિજ બન્યા છે. કેવી સુવિધાઓ? એ સારામાં સારી સુધી મોદી ભાજપ સરકાર આવી, મોદી સરકારના શાસનમાં બ્રિજના કામ એવા સારા એવા છે. આ પબ્લિકને જે અવગણના જે તકલીફ પડતી એ બધી દૂર થઈ છે, એના માટે ખૂબ સારું છે. જ્યારે આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને સુરતના મતદારો પોતાનો અલગ અલગ મત રજૂ કર્યા છે. ખાસ કરીને વિકાસ તો થયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અન્ય મુદ્દાઓ હજી ઊભા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક રોજગારીનો એક મહત્વનો મુદ્દો છે. હાલમાં ડાયમંડ ઉદ્યોગમાં જે મંદી ચાલી રહી છે, ત્યારે રત્ન કલાકારોની આપઘાતની જે સમસ્યાને લઈને મુદ્દો સામે આવી રહ્યો છે. અન્ય કેટલાક વડીલો છે, એમની સાથે વાત કરીએ. કાનજીભાઈ, ખાસ કરીને લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે, કેવા મુદ્દાઓ સુરતમાં અને વિકાસ કેવો? વિકાસમાં તો રોડ, રસ્તા, ડ્રેનેજ, સાફ સફાઈનું બધું સારું કામ છે. ઉમેદવારને લઈને શું કહી રહ્યા છો? આ વખત ઉમેદવાર બદલાયો છે. ઉમેદવાર બદલાયા છે, મુકેશભાઈ દલાલ છે. બરોબર, એમને અમારી એક જ વિનંતી, સુરતનું સારું એવું વિકાસ કરે. કતારગામ ક્ષેત્રમાં કેવો વિકાસ? સારો છે કતારગામ ક્ષેત્રમાં. કોઈ સમસ્યાઓ? કોઈ છે નહીં મારા મુજબ. શું નામ આપનું? સગનભાઈ. સગનભાઈ, ખાસ કરીને શું કામ ધંધો આપ કરો? નિવૃત્ત છું, પણ દલાલીનો કામ કરું છું. કેવી છે હાલ તેજી દલાલીમાં? બહુ મંદી છે. હીરા ઉદ્યોગ ક્ષેત્રે જમીનનો ધંધો છે. હીરામાં તેજી તો જમીનમાં પણ તેજી, શું કહી રહ્યા? હા, એ તો હીરામાં તેજી હોય તો આમાં તેજી આવે છે, ધંધામાં જમીનમાં બધી. બાકી હા,
હા, હીરામાં નબળું હોય એટલે બધે નબળું જ હોય છે. સૌરાષ્ટ્ર ભાગ્ય સુરતના ખૂણે ખૂણેથી જમીનો ખરીદી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલમાં આર્થિક સંકટ ઊભું થયું છે. રૂપિયાને લઈને હીરા ઉદ્યોગમાં મંદી, શું કહી રહ્યા? હા, તો હીરા રૂપિયાને લઈને જ હજી મંદી હોય છે, એવું કેવું છે મારે. આ લોકોએ તાનાશાહી રાજાશાહી સરકારે જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. તો આવી સરકાર નહીં જઈએ. આ વખતે 23 બારડોલી લોકસભા પર પરિવર્તન થવું જોઈએ. અન્ન વિતરણ યોજનાની વાત કરીએ, એ યોજનાથી લોકોને ખૂબ જ મોટો ફાયદો થઈ રહ્યો છે. એક લાભાર્થીએ 4 યોજનાઓનો પણ લાભ લીધો છે. કિસાન સન્માન નિધિની વાત હોય તો લોકો હપ્તો જમા થઈ ખુશી આપણા એકાઉન્ટમાં પૈસા જમા થયા છે એમ કરીને પૈસા લેવા આવે છે. 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નહીં. તો લોકશાહીનો મહાપર્વ 2024માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. नमस्कार. बाय तिरुपति कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस. तिरुपति एडिबल ऑयल्स.